મનસુખભાઈ બોલો. મજામાં? હા બોલો. હું આનંદમાં? હા હાલ પૂરતા જ છી. હું આ કઈક વિવાદ ઉકેલ્યો છે ડુંગર વાળો. 5 લાખમાં ભાગ જોતો બાપા, કામ કરવું. 5 લાખ રૂપિયા એને આપ્યા એમ? હજી આપ્યા નથી, હજી તો વાત થઈ. ત્યાં તો આ બધા ચોંટી ગયા છે. આપણી સમાજમાં તો પૈસાનું ને આવું વહીવટનું થાય એટલે થોડું ઓલું કરે ને બધા. તે ભલે કરતા. આપણે ક્યાં કઈ સાના ખૂણે કર્યું, જે કર્યું જગ જાહેર વાત કરી. સાના ખૂણે કર્યું તો ખબર પડે કે આવડા તોડ કરી ગયા. એમાં કેવી રીતે થયું, કેમ સમાધાન? સમાધાનમાં તો જો મનસુખભાઈ એવું હતું કે આપણી સામે બીજા પોલીસ વાળા તો કોઈ હોય નહીં. આપણે અમરેલી સિટીમાં પીઆઈ છે વાઘેલા સાહેબ, એસપી સાહેબ એને મોકલાય કે તમે જાઓ, તમારથી સમજ છે ઓલી ફેરે આપણે ઓલા શિક્ષક ગુજરી ગયા હતા ખબર, આત્મહત્યા કરી, એમાં આપણે બેઠા હતા ચાંચરિયા વાળા, એને સાહેબ મોકલા હતા. એટલે આમાં પછી મોકલા સાહેબે આપણે યાર બહુ ઘણી બધી ચર્ચાઓ કરી, 2-3 વાર પોલીસ સ્ટેશન ની અંદર ગયા બહાર એવા. પછી છેલ્લે સાહેબ હું નામ ગઢવી સાહેબના ઘરના કઈક એસપી સાહેબ પણ જેમ રોવા મીડિયા છે સાહેબ અમારે જે છે એ બધું યાદ છે બરાબર, આને કઈક થઈ જાય અમે બધા રખડી પીડીશું આ તે ફલાણું. એટલે એક કઈ પોલીસ વાળાએ મનસુખભાઈ એવું નથી કીધું, બધા એમ જ કીધું કે ભાઈ ગાંડો માણા છે બરાબર, પણ હવે એની આજીવિકા આની સિવાય કાંઈ નથી. કાલ સવારે કંઈક થાય ને તો પરિવાર રખડી જાય, એને ભલે જે કર્યું પણ તમે કંઈક મોટું મન રાખી એના પૂરું કરો બરાબર. એટલે આપણે જાહેરમાં ચર્ચા થઈ કે આવી રીતે વાત હાલી રહી છે, હવે માફી માંગવાની વાત આવી એટલે મેં કીધું બધું સાહેબ એને બોલાવો, રૂબરૂ બોલાવો. રૂબરૂ બોલાવી પણ કોઈ કઈ મેં કીધું સાહેબ કોઈ એક શબ્દ ન બોલે, જવાબદારી મારી બરાબર. અને બીજું કે વિડીયો બનશે તો કે વિડીયો બને તો વસંતભાઈ ગુજરાતમાં ફેલાય, અને અધિકારી છે તો એને થોડીક તકલીફ થાય પ્રમોશન બનાવવાનું બધું. આજીવન કદાચ પીએસઆઈ રહી ને તો ભલ રહી, એમથી અમને કઈ વાંધો નથી, પણ વિડીયો બેસ્ટ છે. એટલે પછી ત્યાં 2-3 પીએસઆઈ હતા, એક ગોવિંદ સાહેબ હતા આપણા, એક પલાશ સાહેબ હતા નાગેશ્રીના, પછી આપણા લકડ સાહેબ હતા એ અત્યારે મરીનમાં છે, અને વાઘેલા સાહેબ ને બધા બેઠા હતા. ચર્ચા અનુસંધાન એવું થયું કે પછી અમે એ નક્કી કર્યું કે ભાઈ એને માફી તો એ માંગવાનો છે પણ થોડોક દંડ કરવો પડે, અને પૈસા તો આપણે ખિસ્સામાં લેવાનું નથી, તો જે એજ્યુકેશન હબનું કામ હાલે છે એમાં આપી દઈએ. એટલે સાહેબની હારે ચર્ચા થઈ, બધા સંસારીને બેઠા હતા ત્યાં, એટલે કે કાંઈ વાંધો નહીં કે એમ કરી દેવું, પણ તમે પેલા આને માફ કરો એટલે કે આ એક પતે તમે ઊભા થઈ જાવ એમ. પછી સાહેબને બોલાવ્યા, સાહેબ આવ્યા ને આવીને બાબા સાહેબનો ફોટો લઈને આપણી વચ્ચે ઊભા રહેતા ને એનો વિડીયો છે. હા એનો વિડીયો ઈ છે. હા છે ને. એની માફી માંગી અમે, ઠીક છે, બોલતા જ નથી આવડતું શું કરવાનું. એ આખું ગામ કહ્યું કે આ હાલ્યા જાય ને હાલતા ગાયુંના પૂછડા મળે, ઓલા ખૂંટીઓ આવે તો ખૂંટિયાની વાય 2-2 કિલોમીટર દોડ્યા રાખે, આવી બધી એની. એનો સ્વભાવ એવો હોય ને તો ખરેખર ઈ સસ્પેન્ડ ના લાયક હોય, કેમ કે કાયદો વ્યવસ્થા ને એવું જાળવવું એ એનું કામ નથી, કેમ કે જેનો ક્રિમિનલ માઇન્ડ હોય. એ તો એસપી સાહેબે અમને એ જ કીધું, અમે જયારે એસપી સાહેબને મળવા ગયા ને ત્યારે એને એ જ કીધું કે ભાઈ આ પેરલમાં હતો બરાબર, અને ઘણા ટાઈમથી આ હસ્તબલમાં બધી હતો, પણ એને મને કીધું કે સાહેબ મને પોલીસ સ્ટેશન આપો, એટલે કે મેં હજી તને મૂળ તો હું છે જોવા માટે પોલીસ સ્ટેશન આપ્યું હતું, કારણ કે 2 મહિનામાં ગોઠવીને બેઠો કે. પ્રોબ્લેમ એવો છે કે હું આજ તમે આગેવાન દુનિયામાં તમે આગેવાની લઈને બેઠા એટલે ઓલા લોકોને બધાને શું થયું કે આગેવાન નમી જાય કે આગેવાન સમાધાન કરે એટલે પ્રોબ્લેમ શું થયો, ખાલી એટલો જ વાત છે. એટલે અટણ ઓલા તમારા કઈક ઓલા ભાઈ આપણે ભાવનગર વાળા, હા તમારા મોકલું મેં. હા એ મને મળી ગયું કેદું. હા મેં વાત કરી મને નહીં સુધરી, પણ એટલે એવું થાય કેમ કે આમાં શું થાય કોઈ દી હંમેશા પણ આજ કાર્ય કરો ના ન કરાય એમ. વાત સાચી છે, પણ હવે અમે એકલા એક નતું કર્યું ને, જેટલા 100 વ્યક્તિઓ બેઠા હતા ને જો મારે તમે આ પાડો તો અમે આ પાડીએ. નાયણકાની દીકરી છે, લોઠડાનો છોકરો છે, છૂટાછેડામાં 20 લાખ રૂપિયા કીધા, હું ત્યાંથી ગાડી લઈને ગયો કે ભાઈ આ તમે પંચ કરો. હું કામ કે કાલે આગેવાન તરીકે કાલ થઈ ગયા તો મનસુખભાઈ વેશમાં હતો ને એટલા રૂપિયાનો વહીવટ થયો.
એ તમે ઘરમે રે મતો. કેમ કે આગેવાન સમાધાનમાં જાય એટલે આખું વજન ઉડી જાય. શું થાય કે સમાધાન છે નું પણ એમ સમાધાન છે ને એ એક એવી મેટર છે કે પછી આ બાબતમાં તો હું છે કે બધા આ તો એક ચલણ જ થઈ ગયું છે ને કે ભાઈ જ્યાં જોઈએ સમાધાન કરી નાખો, બોલી લે પછી આ સમાધાન. અને જેટલે કીધું ભાઈ આ ગાંડો છે એમ કરીને આવડા ખાતાકીય પૂરું કરાવી નાખવું હોય. પણ એક કાર્યકર તરીકે, તટસ્થ વ્યક્તિ તરીકે હંમેશા સમાધાન થાય એટલે સમાજ શું કે આ સારું ખોટું થયું. બાકી બીજું તો એમાં ક્યાંય ન હોય, સમાધાન તો થતા જ હોય. અને સમાધાન ની અંદર આપણે ગયા એટલે આપણે મૂળ લાસન કયું હોય. હા, બાકી સમાધાન તો સમાધાન જ છે. એને બોલ્યો તો બોલ્યો, અને આ બોલવાના જ છે. કેમ કે આવા તો જાતિવાદી ઘણા છે. હજી તો એક જ ઝપટમાં આવ્યો ટેલિફોન થી પકડાણો, બાકી થોડો કેટલી ફોટલી બગાડે. ફેર પડતો નથી. એક પછી એક બોલ્યા જ રાખવાના, આપણે બેઠા રાખવાના. હા, આ ચાલુ જ રહેવાનું છે. પણ આ સમાધાન ની પ્રક્રિયા થઈ એટલે આવડે ખબર પડી જાય ભાઈ તો 5 આગેવાનો છે ને એટલે પતી ગયા. અને અત્યારે ઈ વાટર થઈ ગઈ ભાઈ આ લોકો યાર 2-5 લાખ રૂપિયા દીધો એટલે પતી ગયું. હા, મુદ્દો આટલો થયો. ઓલું તેમ થાય ભાઈ આમાં હારે રિવેસ ગેર જ નથી સાહેબ. આ રેલવે સ્ટેશન જેવું 3 પાવા મારે પછી ગા હોય તો મરી જાય, જ્યાં હોય તો મરી જાય. ઈ રેલવે નો કાયદો છે. એમાં કોઈ ગા મરી જાય તો આવડે કોઈ થોડા કે ભાઈ 33 કરોડ દેવતા તને ગા મરી ગઈ ને આવડા ડ્રાઈવર ને સસ્પેન્ડ કરો. કેમ કે એનો નિયમ જ છે. એમ ઈ નિયમ માં હાલો તો તમારા માટે બોલું હું છે સમાજ ની અંદર ઇફેક્ટ ઉડી જા. આ લોકો છે ને સમાધાન કરે. કેમ કે સમાધાન પ્રક્રિયા એક એવી વસ્તુ છે કે એમાં સમાધાન કરે તો આપણે હોવાનું જોઈએ. કરો તમારી રીતે ભાઈ, એમાં અમે નથી. પણ હવે પરિસ્થિતિ પ્રમાણે હોય ને. અત્યારે મારી વાત સાંભળો. અટાણે તમારે અમરેલી જિલ્લામાં દીકરીના 2.5-2 લાખ રૂપિયા દેશ લે હતા અને છૂટાછેડાના 6-7 લાખ રૂપિયા લે. એટલે શું થાય સમાજની અંદર ઇફેક્ટ જ ખરાબ ઉભો થાય. શું થાય? હા, મુદ્દો એવો છે કે એમાં આમાં થોડુંક કઈક કરવું પડે છે. કેમ કે અત્યારે આ શું છે લલચામણી લોભામણી એક લાલચ થઈ ગઈ. હા, 5 ને 10 દે તો એનાથી. અને સમાજવાળી કદાચ બને તો હવે તો એનો મિનિંગ એવો થઈ ગયો ભાઈ ઓલા PSI 5 પૈસા લીધા એટલે સમાજે દીધા ને એ ગયા. આપણા સમાજે કઈ 2-5 રૂપિયા દીધા છે ને ઈ આ PSI માં તો વ્યાજ આ એટલે ઓલા દેવા વાળા જે સમાજ હતી ને એ ડૂબી ગઈ અને PSI મહાન બની ગયો. એટલે ભાઈ PSI 5 લાખ દીધા, 5 લાખમાં થોડો તમારો સમાજવાળી કે તમારે આવડું આ બનવાનું છે. પણ મુદ્દો શું થયો ભાઈ આવા પૈસા બધે 5 લઈને દીધા, સમાજે પૈસા દીધા હતા ને ઈ નો દેખાયો. આમાં એવું થાય. કેમ કે સાહેબમાં માખણ ગઈ પણ ગણાય હું ફૂલ યારી સાહેબ ઓલા માખણ ના પીડાઈ ગયો ઓલા નો કહેલા ભાઈ આ તો બહુ સારો ભાઈ સમજો માખણ હોય તો એવું સાહેબ પણ ગણે ફૂલ યારી. એમ આ લોકો શું છે હવે આપણી સમાજને ફૂહિયારી થઈ ગઈ. આમાં શું થયું કે જેને કઈક 5 પૈસા દીધા હોય એનો મિનિંગ એવો થઈ ગયો ભાઈ આને તો ઓલા PSI 5 પૈસા લીધા ને એમાં ઓલું હબ બને ગયું. દેનારા થાય ડટાઈ જાય ને નામ બીજાનું આવી જાય. એને કે 5 લાખ અમે હામાં દઈ તારે જોતા હોય તો પણ બાંધછોડ ન કરો તો સારું હતું એમ. હવે એ તો જે થઈ ગયું થવાનું હતું થઈ ગયું. તો હજી કઈ નહીં મનસુખભાઈ જો બગડી નથી ગયું બરાબર, આપણે લઈ નથી લીધા. અત્યારે સમાજમાં જે વિડીયો વાયરલ થઈ ગયા ને હવે તો તમે લઈ લ્યો તો જ તમારી ભલાઈ થાય. કેમ કે નકર તો પૈસા જાય ને બધું જાય. ના પૈસા લેવાના ને પણ તો આપણે એને ડાયવર્ટ કરી દેવું. આપણે એજ્યુકેશન અપમાં નથી ગાલવા. આપણી પાસે ઘણા બધા અનાથ આશ્રમો વૃદ્ધાશ્રમો પીડા છે કેમ કે એને લીધે અમારે નથી જોતા. જાહેર કરી હતી મૂળ તકલીફ તો લોકોને શું હતી કે તમે એની હાટું લીધા એ ખોટું કીધું તો નથી વાપરવા અમારે એજ્યુકેશન ભલે અમે અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં ગાલ દેવું. જો આમાં કેવું થાય ભાઈ આ એક વીક પોઈન્ટ છે. આ સમાજ છે ને આપણે મહાન બનાવીને જે ત્યારે વિચારસરણી જયારે ન્યાયિક પ્રક્રિયા હોય ને એ ન્યાયિક પ્રક્રિયામાં તમારો મગજ કામ કરવા ન દે એટલે ગમે તે વસ્તુનો નિર્ણય લેવાઈ જાય. એ નિર્ણય છે ને એ આખી સમાજને નડે. એ આખી સમાજને નડે કે આજે તમને દુનિયા ચાહતી હોય કે ભાઈ વસંત ચાવડા એટલે કોઈને ઘટે નહીં. મારામાં ફોન આવે કે મનસુખભાઈ એક તમે ને એક વસંત ચાવડા ને ટૂંકા કાઢ નાખો. હવે અત્યારે ઈ ઇફેક્ટમાં તો એવું કે ભાઈ આ લોકોએ સમાધાન કરી નાખ્યું. કેમ કે સમાધાન છે નું પણ સમાધાન અરે માફ કરી દીધી એમ માફ કરી દે. અમારે તો મહાપુરુષો એમના માફ કરી દીધા. અમે તો અમારા અને અમે જે આઝાદી ભોગવી છે તો અમારા માણસોની બલિદાન દઈને ભોગવી છે. બીજા બાબત ભોગવી છે. બરાબર છે. આપણે જે કઈ આઝાદી ભોગવી છે એ તો આપણા માણસોને બલિદાનો દીધા છે ને આપણે આઝાદી ભોગવી છે. આપણે કઈ લોકશાહી મળી છે એ કઈ હેલી થોડી મળી છે. આપણે વીર મેઘમાયા નો ગુમાવ્યા, આપણે બાબા સાહેબ ને ગુમાવ્યા, એને એના સંતાનો ગુમાવ્યા, એની આઝાદી આપણે ભોગવી છે. આવડે એટલે તો મારી મારીને તોડી નીકળ્યા. આ ગઢવી ફલાણા ઢીકડા. હવે આ ગઢવી સાહેબ હતો એટલે મનમાં શું છે કે એક જાતિનો નશો હોય નકર તો એ એવું બોલે.
પીએસઆઈ એટલે ન્યાયિક પ્રક્રિયાની અંદર એને બધી સમાજને સામાજિક ન્યાય આપવાનો હોય. પણ આ બધા શું હોય, સત્તાના જોર પૈસાના જોર બળ કરી લે, પછી એની લીંડી રહી નહીં એમ. અને આજે આંદોલન કરો એટલે આવડા લોકોને ખબર પડી જાય કે આ 2-3 જણ નથી વારો, એટલે શું થાય, એટલે વાત પતી ગઈ. એટલે આપણે આગળ કમણિયા બન્યા હું ઝાપાને હાંડીયા, એટલે આપણે એને સીધે નાથું નાખીને એક બાજુ ખેંચી લે, એટલે આખો ઝાપો માંગી જાય. આગળ આવું થયું. ભલે કાંઈ વાંધો નહીં, પણ હવે આવું થોડુંક આ કરો, થોડુંક એમાં થોડુંક, કેમ કે એનું કારણ છે કે એની અંદર આખી સમાજને શું છે કે ઇફેક્ટ ખરાબ આવે. હા, એટલે સમાધાન ઠીક છે, કરવાના સમાધાન, પણ માફ કરે છે એમ નામ કરી દેવાય કે ભાઈ જા અમારી સમાજની માફી માંગી લે ને બાબા સાહેબની માફી માંગી, બાકી અમે કાંઈ છીએ જ નહીં, કાલ છોડ. પણ આ શું થાય કે પૈસાનો વહીવટ, અરે તારા 5 ને 1 10 લાખ દેતો તારા અમારા 1 રૂપિયા બરોબરી ન થાય. હા, કેમ કે ઈ પૈસા દઈને જે સમાધાન થયું ને એ રૂપિયાથી મૂળ આવડા લોકો પૈસાથી ટાટા પડી જાય, એ વાત 1000% સાબિત થઈ. શું થયું? આને જરૂર પૈસાની છે. હા, અને પૈસા એને કાંઈ લેવા દેવા નથી. જેટલા એક વતન વરી ગયા ને હારા ભાગે તમે જોજો, રિવેસ ગિયર વગરની ગાડી હોય છે ને યાર, ઘણા દીકરીઓ રિયા હમણાં બેઠી ને ભાઈ એનો બાપ કોઈથી માનતો નથી, મારો અજળ બહુ શું કામ નાઈટના આગેવાનો બધા, કેમ કે ઓલો પાછો પડે એમ જ નથી. એમ રિવેસ વગરની ગાડીઓ, ગિયર વગરની ગાડી હોય ને એનાથી દુનિયા ભાગે ભાઈ. હા, પણ ઓલું સોલ્યુશન થાય એટલે કે ભાઈ એક કામ કરો ને 5,000 વધારે દઈ દો ને, એટલે જેમ ઓલા છૂટાછેડાના કેમ કારીગર આપણે ઉભા થાય છે એવી મેટર આમાં થઈ જાય. એટલે આવડા લોકોને હવે ખબર પડી ગઈ કે ભાઈ હવે એમાં 5 લાખ વધારે થઈ ગયો ને, એટલે તરત પાછો એકાદો ઉપડ્યો હોય છે પાછો ટાટો. એટલે મૂળા પૈસાનો વહીવટ છે એ ખોટું થયું, ખાલી આટલી ઇજ્જત ખરાબ ગઈ. હા, કેમ કે આમાં હું તો અત્યાર સુધીમાં ક્યાંય હોવ જ નહીં. હું ત્યાં આવ્યો હોત તોય સમાધાન ને સાથે ભાગી જતું હું નો. કેમ કે આમાં શું થાય ભાઈ, આપણે આ સમાજ છે ને છોડે નહીં ભાઈ. આ સમાજ હાથી બનાવવાના સમાજ જ આપણે ઊંધેડા બનાવી દે. અરે ભાઈ તમારે જેવો થાય નહીં એમ કરી બાટલા શરીર માર નાખ. એટલે એવું છે. ભલે કાંઈ વાંધો નહીં. એટલે મેં કીધું આ બોલો ઓડિયો સાંભળ્યો તો મેં કીધું વસંતભાઈને વાત કરું. અને ઓલા ભાઈનો આ આપણે વાત કરી એ ડિબેટ આપણે યુટ્યુબમાં લગાડશું. આપણે અત્યારે ચર્ચા કરી હા થઈ. હા તો કરાય એમાં શું વાત છે? આપણે ક્યારે કઈ ખોટું કરીને બેઠા છે? આપણે બે ભાઈ જે નિર્ણય હા લગાડો તમારે એમાં કાંઈ વાંધો નહીં. આપણે જે નિર્ણય લીધો છે સમાજની વચ્ચે લીધો છે ને, 120 છોકરાઓ બેઠા હતા બરાબર, બધાને આપણે પૂછ્યું હતું ને બધાએ આ પાડ્યા, પછી આપણે આ નિર્ણયને આ પાડ્યો હતો. કાંઈ મેં, નવચેતનભાઈ કે વિકી ચાવડાએ, વિજય વણજારે પોતાના 4 જણાએ નક્કી કરીને આ નિર્ણય લીધો નહોતો. એટલે અમને કાંઈ એવી કોઈ બીક નથી કે અમે અમારા ખિસ્સામાં રૂપિયા નહીં કરે. તમે તો આરામથી ચડાવો, બિંદાસ ચડાવવાનું. આપણે ખોટું કર્યું નથી. શું કામ સમાધાન જે થયું મારે ભલે હું સમજી ગયો, તમે કીધું એ બધું સમજી ગયો છું કે સમાજનો આજે તમારી માથે વરરાજો ભાગી જાય તો ધાન થાય ક્યાં કર? આજે તમારી આજે મારી વાત, હું છું, તમે છો, કોઈ પણ આપણે સમાજનો નેસો લઈને નીકળ્યા એટલે આ જગત આપણે વરરાજા માનતી હોય, અમારો વરરાજો નથી. પણ સાહેબ અમે જયારે ગયા ને, હવે સાંભળો તમારે ચડાવવું છે ને, સાંભળો હવે તમારે ચડાવવું છે ને, તો હું થોડીક ચોખોટું બીજી કરી લઉં એટલે લોકોને ખબર પડે હું થયું તું ત્યાં. બરાબર, જયારે આ બનાવ બન્યો અને મેં ફરિયાદ આપી 12 તારીખે, ત્યારે કોઈને કાંઈ ખબર નથી. પછી 13 તારીખે અમે એસપી સાહેબને અલ્ટિમેટમ દેવા ગયા 2 દિવસની અંદર અમને ફરિયાદ નહીં મળે તો અમે 15 તારીખે ડુંગર પોલીસ સ્ટેશન જઈને પાલોઠી વાળવાના. બરાબર, એટલે આજે ફરિયાદી બનવા માટે ધલપાપડ થતો હતો ને મધુભાઈ સોંદરવા નાલો એની મને સાંભળો ઈ જ કહું. ઈ ધલપાપડ જે થતો હતો ને મધુભાઈ સોંદરવા, ઈ 3-4 આગેવાનો લઈ અને એસપી સાહેબની મુલાકાતે ગયો હતો. સાહેબ હું ભોગ બનનાર છું, મારા મોબાઈલ માંથી વાત થઈ જતો, હું ફરિયાદી છું, આમ છે તેમ છે. બરાબર, તો ભોગ બનનાર કોને કહેવાય? જેને પર્સનલી સાહેબે ગાળું દીધી હોય કે જાતિ વ્યક્તિ અડધૂત ગીરો હોય, એ ભોગ બનનાર હોય. આમાં આખા સમાજની વાત થઈ હતી એટલે સમાજમાંથી ગવાય પણ ફરિયાદ કરી શકે. એની અંદર ઈ કદાચ ફરિયાદી તમે બનત ને તો 0 નંબરથી જ બનત, કેમ કે જેની હારે ચર્ચા થઈ છે. મૂળ ફરિયાદી તો જેની હારે ચર્ચા થઈ હોય ઈ જ ગણાય. હાલો મારે આપણા પરિવાર ના મનસુખભાઈ, એમાં સાહેબ કાંઈ કોઈને પર્સનલી નથી કીધું. હજી તમે ધારો ને તો ગમે નથી ફરિયાદ કરી શકો. બરાબર, અને બીજું 0 નંબરથી આપણે ગમે એ નંબરથી થાય પણ ફરિયાદ જ થાય ને. આ ફરિયાદ થાય પણ આપણે ફરિયાદી બરાબર, પછી શું કરવાનું? ફરિયાદી આપણે હું કામ ન બની શકીએ? તો તમે થોડું વાંચી લેજો મનસુખભાઈ. મારી વાત, હું ભોગ બન્યો. તમે ભોગ છો જ નહીં એમાં, પણ તમે ભોગ બનનાર છો જ નહીં.
તમારે તો ફોન માંથી વાત થઈ છે ને સમાજને કીધું, તમને થોડું કીધું. અરે તમે આ ઈવડે એનું નામ આવડો કોણ ભાઈ છે, એનું નામ છે ને કે ઈવડો એ હારો નથી એમ. હા, એ તો એને હારો નથી એમ કીધું, એને કઈ થોડો જાતિ પ્રત્યે આમ તેમ કીધું છે. અરે તમે મુદ્દો સમજતા નથી, ઈ હારો નથી એટલે મુદ્દો તો એનામાંથી જ ઉપજો ને, સમાજ પછી મુદ્દો એનામાંથી ઉપજો 100%ની વાત છે. તમને આ ઈ બધી વાતો સમજી ગયો મનસુખભાઈ, પણ ફરિયાદ તો ફરિયાદની રીતે થતી હતી, બરાબર. અને પછી એસપી સાહેબ પણ એને જે કઈ વાતો કરી, બરાબર. પછી મેં વિડીયો બનાવ્યો કે 15 તારીખે આપણે ત્યાં આવીએ છીએ, બરાબર. તો 15 તારીખે ત્યાં અમે ગયા, પછી જે પબ્લિક ભેગું થયું, જે મિત્રો આવ્યા હતા ને, બરાબર, ઈ જોયા ને. પછી ભાઈ આવ્યા મધુભાઈ, એટલે આપણે એને કીધું કે ભાઈ તું ફરિયાદી બનતો જ બેન, પણ અમને કઈ વાંધો નથી, અમારે ખાલી એટલું જોઈ છે છેલ્લે સુધી આ લડી લેવાનું છે. અને ઈ તમે ઈ જોયું છે કે ભાઈ ઉભા થઈને બાબા સાહેબ ને હમ ખાધા હતા, ના થયું તું તે થયું, બરાબર. એમાં પછી અરે એમાં વિડીયો છે, તમે તાર જોજો, બરાબર. પછી રાજુલાના આગેવાન આવ્યા કે આ સમાધાન જે થયું ને એની અંદરનો જ ખાલી પ્રોબ્લેમ કે ભાઈ આ સમાધાન જે થયું એમાં આગેવાનો ન હોવો જોઈએ. ઠીક છે, ડાળ્યું હલે પણ થડ હલી જાય તો. હા, એ હું તમને થડ હલાવવાની જ વાતો કરું છું સાહેબ, હું તમને થડ ની જ વાતો કરું છું. પછી આગેવાનો આવ્યા ને એટલે સાંભળો ના, હું તમને નામ દઈને વાત કરું, વાઘજીભાઈ જોગદિયા, બરાબર. રાજુલા, ખાંભા ને જાફરાબાદ તાલુકાના પ્રખર આગેવાનોમાં જેનું નામ છે અત્યારે વડીલ છે, ઈ 3 તાલુકામાં, બરાબર. ઈ આવ્યા અને એને આવીને પેલો વિરોધ તો ઈ કર્યો વસન આયા હું લેવા આવે, આ એનો એરિયો છે, આ પરંગણામાં હું લેવા દેવા. આપણામાં આગેવાનોમાં પાડા બાંધે ને બાંધે છે ખાલી મોટા બનવા માટે છે, એમાં આપણે પડવાનું નહીં. આપણે ના રે ના પડવાનું હું કામ નહીં, હવે તો તમારે મૂકવું જ છે, ચોખવટું કરવી છે તો આ બધી ચોખવટું કરીને મૂકી. તમારી જે કઈ પ્રક્રિયા તમારી જીત છે એને જગત સ્વીકારે છે, બાકી કોઈને એમ ગમે એમ કરીને આડા થઈ જાય ને કઈ મોટા નેજા બાંધીને નીકળી જાય તો આ જગતમાં કોઈ સ્વીકાર્ય નથી. જેને બલિદાનનો ભોગ દીધા એને આ સમાજે સ્વીકારી દીધા. પણ આ તો આપણે ચોખવટ વાળું મૂકીએ ને તો ખબર પડે સમાજને કે આમાં કોણ કોણ આવીને હું કરીને ગયા છે ઈ હોય, બરાબર. તો ન્યા વાઘજીભાઈ જે વિરોધ કર્યો, તો ભાઈ વાઘજીભાઈ ને મારે ઈ કહેવાનું તમારા તાલુકાનો બનાવ હતો ને 4-5 દિવસ ગયા હતા તો તમે શું કરતા હતા? વાઘજીભાઈ ઈ ક્યાંના છે? એ મૂળ નાગેશ્રીના છે, રાજુલામાં. હવે મારી વાત સાંભળો કે ઈ નાગજીભાઈ જે કઈ કયો ને ઈ સમાજ આગેવાન હોય અને ઈ આ દુનિયામાં સોશિયલ મીડિયામાં પ્રસરેલ વ્યક્તિ ન હોય. અને પેલે મૂળ તકલીફ શું થઈ હતી ખબર છે? આપણે ઓલું નાગેશ્રી ની અંદર ઓલા ફોજીએ જે બાબા સાહેબ નું પોસ્ટર માં બેહીને દારૂ પીધો ને પાડ્યું ને, એમાં સમાધાન થતું હતું. અને મને સમાચાર મળ્યા પછી મેં એક વ્યક્તિ મોકલો, ફોન કરીને યુવાનો સાથે ટેલિફોનિક સ્પીકરમાં વાત કરી અને યુવાનો એવું કીધું કે અમારે તો ફરિયાદ કરવી જ છે, બરાબર. અને મેં એમાં બધે ફોનમાં પોતાને બોલ્યો હતો અને મેં વિડીયો મૂક્યો તો તમે જોયો હોય છે કે આ દલાલો સમાધાન કરવા ઉભા થયા છે, બરાબર. એમાં બીજા દિવસે ફરિયાદ દાખલ કરાવડાવી, એ એને તકલીફ થઈ. તો ભાઈ તમારે સમાધાન કરવું, પછી તો મોટી કરતા હતા, અમે તો ફરિયાદ કરવાના જ હતા, તો પેલા કરવી હતી ને તમે સમાધાનની પ્રક્રિયાઓ લખીને ગયા હતા. સમાધાનની પ્રક્રિયામાં જ આ બધી મૂળ મુદ્દો પડે છે. સમાધાન એટલે શું એનું મીજર જો મેં અત્યાર સુધીમાં ભાઈ કોઈની હારે સમાધાન પ્રક્રિયામાં હું ક્યાંય ગયો નથી. ઠીક છે, સમાજના હોય તો આપણે જઈએ, પણ આવી મેટરમાં શું થાય કે આગેવાન તરીકે આપણે ના કરું. કહું તો શું, કાલે છૂટાછેડાના કાર્યક્રમમાં ગયા એને 20 લાખ કીધા, મેં એને કીધું તમે 2 ગામના પંચ મળીને કરો, આમાં સમાજને આંખે કરાય નહીં, કેમ કે તમારે રૂપિયા લેવા છે, કાલે સમાજમાં અમારી જેવા ને કેમ તમારે રોજ જવાનું. અને પછી જે બનાવ બીનો ને એમાં મેં વિડીયો બનાવ્યા ને, એમાં તો ભાઈ ઘણા બધાના મને ફોન આવ્યા હતા. એનો છોકરો છે ઓલો ડોક્ટર ધ્રુવ જોગદિયા, ઈ ને ઓલા સોમાભાઈ ને CL ને કેટલાના ફોન આવ્યા. અને મેં બધાને પછી કીધું ભાઈ આવો તમે તાર અમરેલી. તો અમરેલી 15 જણા આવ્યા, આવીને મને ફોન કર્યો કે વસંતભાઈ અમે આવ્યા છીએ, ક્યાં મળીશું? મેં કીધું મારી ઓફિસે આવો, હું આવું છું, બરાબર. મેં પૂછ્યું બધું કેટલા જણા આવ્યા છો? કે 15. બધું મંડો નામ બોલવા. તો કે કેમ? મેં કીધું આપણે એમને એમ નથી મળવાનું, આપણે લાઈવ થઈને મળવાનું, એટલે સમાજને ખબર પડી જાય કે આ બધા ભેગા થયા છે, હું કામ થયા છે ને હું ચર્ચા થાય છે. તો 15 માંથી એકેય મારી ઓફિસે ન આવ્યો. ના તમે હા સાથે દોડ્યું આવું હતું, બધા પાછા વળી ગયા, રાજુલા ભેગા થઈ ગયા. મુદ્દો તમે સમજતા ને, તમારે અહીંયા અમરેલી જિલ્લાની ઈ જ ખોટ છે. પેલા છે ને આવડા લોકો ગમે એમાં સમાધાન થઈ જાય છે, ગમે એ દીકરીઓમાં તમને કહું અટણે જો પૈસા 20 લાખ રૂપિયા, એટલે કહું છું 1.5 લાખ રૂપિયા દેશ, 2 લાખ રૂપિયા દેશ, એમાં થોડુંક સમાજ વતીથી આ કરવાની જરૂર છે એમ કહું છું. તમે સમજો છો કે વાત? હું તો એમાં કહું છું, મેં તો ત્યાં સુધી ચર્ચા કરેલી છે કે આ જે લગ્નની પ્રક્રિયાઓ થાય છે ને એમાં જે 2-3 લાખ રૂપિયા તમે લ્યો છો ને, તો હું તો એવું કહું છું કે છોકરા વાળા ઈ અમરેલી જિલ્લામાં જ અમારી બાજુ આવો. હા, પણ હું ઈ જ કહું છું કે છોકરા વાળાએ ઈ કરવું જોઈએ
કે ત્યાં જે બેઠા હોય ને જ્યારે 2-3 લાખ રૂપિયાનો વહીવટ થાય ને ત્યારે એનો વિડીયો બનવો જોઈએ. તમારી પાસે હાચવીને રાખવાનો અને લખાણ કરી લેવાનું કે હા ભાઈ અમે માંડવે 3 લાખ રૂપિયા લીધા છે. પછી ઓલી છૂટું કરવામાં જે તમે બીજા 5-7 લાખ લઈ જાઓ ને તેમાં 3 કાપી દઈએ અમે તમને. કેમ કે અત્યારે છે ને સાહેબ એક ખાલી તમારા અમરેલી જિલ્લા પૂરતું ખાલી અટાણે આપણી સમાજમાં લગ્નના હવે હમણાં મેં હજી મને કાલે જ ઓલા ભાઈનો ફોન હતો મને કે મનસુખભાઈ 2.5 લાખ રૂપિયા. હવે 2.5 લાખ ગરીબ માણસનો છોકરો આ પરણવાનું તો સમાજમાં જ છે. હા હવે અત્યારે આ બાજુ અમારી બાજુ દેશ ઓછા છે ને એટલે અમારી બાજુ દીકરીઓ લઈ જાય ને અમે એ બાજુ લેવા આવીએ ને એટલે 2.5 લાખ રૂપિયા ભરવાના પાછું માથે જતા ધબધબાટી એટલે આવું નો કરાય તો ઠીક છે નકર મરી ગયા. હા નકર અને પાછા છૂટાછેડાના 7-8 લાખ રૂપિયા. એટલે જેટલા દીકરીઓ મારા પૈસા દે ને છૂટાછેડા દે ને એને મારું એવું છે કે આને દીકરી દેવી જ નહીં કોઈ એના છોકરા હોય ને તો છોકરી દેવી જ નહીં. હા બરાબર છે કેમ નહીં. એના છોકરા હોય ને એને કોઈ છોકરી દેવી નહીં. એકાબીજાને પૂછી લેવું કે આપડો રૂપિયા 2.5 લાખ લીધા એનો છોકરો છે તો આને દીકરી નહીં દેવાની કેમ કે એને એની દીકરીના પૈસા લીધા હોય આપણે છોડે ના ન છોડે બરાબર. એટલે એને સજારૂપ થવું જ જોઈએ. અમે તો આવું કેવા માંગી ભાઈ કે આને છે ને જે દીકરીના 2.5 લાખ રૂપિયા દેશ લે એના છોકરાને દીકરી દેવી જ નહીં કેમ કે એની પાસે લેવા તો એની જેવા આપણે થાય તો થાય. એટલે એ નહીં કરવાનું પણ આ થોડું કર્યા જેવું છે. એટલે તમે આગેવાનો એમ તો કુકાવામાં સમાધાન કોણ છે પણ એ છૂટાછેડાના જ કામ. તમને તો ખબર જ છે આપણે ઓલી ખજૂરી પીપળિયા વાળો કાર્યક્રમ કર્યો તો એમાં કેવા ખેલ થયા હતા. પેલા દાદા એમાં એટલે ક્યાંક ને ક્યાંક છે ને આ બધા ન્યા સમાધાન પણ છે પણ છૂટાછેડા સિવાય એક કામ જ નથી કરતા. એમ તમે હમણાં છે ને તમે આગળ રાખો ને તો સારા લાગો નકર પછી એના વિરોધ કરવા સિવાય બીજું કઈ આવડતું નથી. એટલે હું તો આ વિરોધીથી છે ને મને ટેવ પડી ગઈ ચાલો ભલે વિરોધ કરતા આપણે આપણું કામ કરતા રહીએ. ના એ તો સત્યનો વિરોધ થાય એના કઈ મતલબ એ તો આપણે સાચું કામ કરે એના વિરોધ થાય. આ જગતમાં બધીના ત્યાં ચીમણ બાપાના ત્યાં રોહિદાસ બાપાના ત્યાં બાબા સાહેબના એને નથી. હું એક જ વસ્તુ મનસુખભાઈ મગજમાં લઈને હાલું છું કે બાબા સાહેબે આખી જિંદગી હોમી દીધી એનો પરિવાર હોમી દીધો અને જો એને જસ ન મળ્યો હોય તો હું આશા જ ન રાખું જસની. નહીં આપણે જસ્તી નહીં કરવાનું. આપણે મૂળ તમને મેં ખાલી એટલા માટે ફોન કર્યો કે આ જે સમાધાન પ્રક્રિયા રહી ને એ આપણી સમાજ માટે થોડુંક કલંક થયું. બાકી તો બધું રેડી જ છે. તમે લડો છો એ બરાબર છે બધું બરાબર છે પણ આજે હું જો વરરાજો ખુદ આ થાય એટલે સમાજ એમાં હું જો બધા તમને ફોન કરે અને આપણી વિરુદ્ધમાં બોલે શું કામ કે એ મુદ્દો ખાલી એટલો ઉભો થયો છે. આપણે જાણી છીએ વસંત ચાવડા એક નથી કર્યું તમે સમજ્યા છે પણ સમાજની અંદર તમને માને છે એને દુઃખ થાય. જો ભાઈ જેની હારે પ્રીત હોય ને એ આડાવડું કરે એની દુઃખ થાય પણ જેની પ્રીત જ નથી જેને પ્રેમ નથી એ પછી ઊભી રખડતી હોય તો એની દુઃખ નથી આ જગતમાં. વાત બધી સાચી છે પણ આપણે જો પ્રેમ છે હવે બધાની સાથે આજ ચર્ચા કરી લીધી છે. મેં બધાની આ ફોન ઉપાડીને વાત કરી જ છે બરાબર. એ લોકોને અત્યારે કાલે મેં એક વિડીયો મૂક્યો હતો અત્યારે મને 4-5 જણા ફોન આવ્યો મને કે ફોન નતું પડતા બધું ફોન વધી ગયો ન ઉપાડે. આયા મેં નિવરાજજી તમે તાર કરો ફોન જે હશે જવાબ દેવો છે. કાંઈ વાંધો નહીં હવે વાંધો નહીં મૂક જો આને મસ્ત વ્યવસ્થિત એટલે લોકો સાંભળે ને સમજાય. ફોટો તમારો નાખજો મારી પાસે ફોટો નહીં. અરે એક નંબર ફોટો નાખો તમારે તો સારો ફોટો એ છે અમારે સારો ફોટો ન પડી આખી જિંદગી. સારું હાલો નાખો હાલો. જી જય ભીમભાઈ નયનભાઈ સરવૈયા વાત કરું. બોલો મજામાં ભાઈ? હાજી ઠીક છે. હવે ઓલો વિડીયો તમારો આજ જોયો તો મેં રાતે હું મોડા સુરત થી આવ્યો ને તો હું ફોનમાં જોતો હતો તમારો વિડીયો પેલા ભાઈ નો કઈક આંદોલનનો વિડીયો તમે મૂક્યો હતો ફેસબુક માય ડિઝાઇનમાં. પછી પાછું એ મેં પ્રોફાઇલ ચેક કર્યું તેમાં તમારો બીજો વિડીયો હતો 4-5 કલાક અગાઉનો કે ભાઈ હવે અમે માફ કરી દઈએ છીએ માફી માંગી છે આમ તેમ. હું તમને એમ પૂછું છું વસંતભાઈ કે તમે જે પહેલો વિડીયો મૂક્યો એમાં તમે એવું કીધું કે ભાઈ આપણે બધા ભેગા થઈ અને એની ઉપર ફરિયાદ આપણે દાખલ કરવાની છે બરોબર? જી. જે આપણી સમાજ વિશે કઈ બોલ્યા છે જે તે એના વિશે આપણે ફરિયાદ દાખલ કરવાની છે. જી. તો ફરિયાદનો હેતુ લઈને તમે ત્યાં અનશન ઉપર બેઠા હતા અને અમે તો વિચારતા હતા હું તો વિચારતો હતો 2-3 જણા અમે નક્કી કર્યું કે ભાઈ બેઠા આપણે ભાવનગર થી સીધા ત્યાં જઈશું સુરત થી અમદાવાદ જઈશું અમદાવાદ થી સીધા ત્યાં આપણા ભાઈની ભાઈ ડુંગર પોલીસ સ્ટેશન જઈશું અને બેઠશું આપણે જે થાય. પણ એ વિડીયો મેં જોયો ને મેં કીધું આ ભાઈ તો સમાધાન કરી નાખ્યું એમ. હવે આમાં તમે પેલા એવું કીધું કે મારે ફરિયાદ કરવી છે હું ફરિયાદી બની છે એમ. બોલો ભાઈ માધુભાઈ છે ભલે ફરી ગયા એનો કોઈ પ્રશ્ન નથી આપણે ફરિયાદ કરવાની છે ને આપણે એ માટે ભેગા થયા છીએ. તમે બીજા કોઈ ભાઈ હતા આગળ છે ને તમારું મેન ઇન્ટેન્સ જે હોય એ વાત કરો. તો આમાં સમાધાન કરવાની ક્યાં વાત આવી એમ? સમાધાન મેં કીધું તમે તો એ 5-6 જણા દેખાવ છો તમે અને કોઈ બીજા 5 જણા નથી જે છેલ્લે વિડીયો તમે જોયો ને 100 જણા ઉભા છે.
100 જણા ઉપર વાત કરતા છે, પણ આપણો ધ્યેય શું હતો તમારો વિડીયોમાં કે ભાઈ આપણે એને ફરિયાદ કરવાની? અમે 100 જણાએ નક્કી કરીને જે સમાધાન કર્યું છે તો એ 100 જણાએ નક્કી કર્યું તેમાં કઈ કૈસત જ કર્યું છે. 100 જણા સમાધાનમાં થોડો હોય. આપણે તમે વિડીયોમાં તમે 35 લાખ દલિતોની વાત કરો છો, તો તમે એવું કહી શકતા હતા ને કે ભાઈ હવે 35 લાખ દલિતો તમે વિડીયોમાં એવું કહો છો 35 લાખ દલિતો ગુજરાતના ભેગા થાવ. દલિતો ને આવું હતું ને તમે 5 કલાકમાં તો બધું પૂરું કરી નાખ્યું છે. નહીં તો પણ 5 કલાકમાં ન્યા આવ્યા હતા કેટલા? હું તમને શું કહું છું? નહીં ભાઈ, મારે તમારી વાત જ નથી સાંભળી. હું તમને કહું અરે કેમ નથી સાંભળી? તમારે સાંભળવી પડે. સમાજમાં ગેરમાર્ગે દોરાય યાર. કાલે કોઈ બીજો વ્યક્તિ ફરિયાદ મારી વાત સાંભળો તમે. હું કરો સમાજ હાટું? અરે હું આગેવાન નથી ભાઈ, હું કઈ રખડતો નથી. આગેવાન તો હું કર્યું તમે અત્યાર સુધી? અરે અત્યારે મારું તમે જાણીને ન કરો. હું તમને પૂછું છું કે તમે ઉગ્ર ન થઈ જાઓ. હું આગેવાનીમાં તમે ઉગ્ર ન થઈ જાઓ. પેલા સાંભળો, તમે પેલા મારી વાત સાંભળો. ઉગ્ર ન થઈ જાઓ. વાત જ ન સાંભળવી. ઉગ્ર મારે એટલા માટે થવું પડે છે કે તમે એમ કહો છો અમને કે 35 લાખની વાત કરી હતી, આમ કરી હતી, બરાબર? આમ કરી હતી નહીં. 35 તમે વાત પેલા પૂરી સાંભળો. વાત પેલા પૂરી સાંભળો તમે. પહેલા મારી વાત સાંભળો. પહેલા તમે વાત પૂરી જે સાંભળો. બધાને બોલાવ્યા હતા ને, બધા આવ્યા હતા, પછી છાણો લાગી ગયો ને, હોજ બીજા બાકીના બધા ભાગી ગયા હતા. ભાગી ગયા હતા એ પ્રશ્ન કોનો છે? બરાબર. એ પ્રશ્ન કોનો છે? ભાગી ગયા હતા દલાલીઓ કરવા હાટુ ઓલો ભાઈને ફરિયાદ દલાલી કરવા કોણ આવ્યું હતું? અંદર લઈ ગયા, પછી એનું નિવેદન લીધું. નિવેદન લઈને ઈવડો નાલાયક બહાર આવીને એમ કહીને વિયો ગયો કે ભાઈ મારું નિવેદન લેવાઈ ગયું છે, હવે મને સાહેબે કીધું છે ફરિયાદની નકલ મળી જાય, તું જા. બરાબર. નિવેદન તો અમે ત્યાં જ હતા ને, બીજે ક્યાં હતા? હા તો અમે એને કીધું, એને પેલા જ કીધું હતું બાબા સાહેબ ને સગન ખાઈને કહું છું હું કાંઈ નહીં કરું, હું અહીંયા બેઠો રહી. તો નિવેદન લીધા પછી હું કામ જવાનું? અરે ઈ વયો ગયો તો ફરિયાદી તો ગમે એ બની કે આ તો સમાજનો મુદ્દો છે, વ્યક્તિગત મુદ્દો થોડો છે. ફરિયાદી બનો છો તમે તો લઈ લીધા 5 લાખ રૂપિયા સમાધાન ના. શું કરવાનું? સમાજ હાટું લીધા છે ને. સમાજ કઈ ભૂખી મરી ગઈ છે? એમ નહીં, સમાજ કઈ ભૂખી મરી ગઈ? હા તો પણ આવો સમાજ ભૂખી મરી ગઈ છે વસંતભાઈ, તમને એટલું કહો. આવો અમે જે કાલે હવે હું કાલે આવીને કરવાનું. કાલે આવીને શું કરવાનું? તમે બધું પૂરું કરી નાખ્યું. સમાજની આબરૂ આવવાના માટે એટલે અમે આવવાના હતા. અમે આવવાના, તમે આ બધું શરૂ કર્યું ને. તમે કર્યું હું? અરે તમને એટલે કર્યું હું એટલે અમે કઈ ત્યાં તમારા અમરેલીમાં નથી રહેતા. અમે અમારા ભાવનગરમાં આવું બનાવ થાય ને એટલે બધું કરીએ છીએ. ક્યાં થાય છે બનાવ? અરે કોઈને મૂક્યો જ ન હોય સમાધાનનો વિડીયો કોઈ આવે જ નહીં. થાય એમ કહું છું. આપણે ફરિયાદ તો બધે થાય. અમે નથી કરવી હતી ને. અરે અમે તો કરી. વાત કરો તમે. ના વાત કરો. નથી કરવી. કેમ તમે સમાધાન કર્યું, તમને કોઈને 35 લાખ દલિતો યાદ ન આવ્યા? એમને પણ તો તમે ફરિયાદ કરો ને તો હવે તમે સમાધાન કરી નાખ્યું. ફરિયાદ કરવા જાવી તો અમને તો અમારી આબરૂ જાય ને પોલીસ આગળ કે ભાઈ તમે તો આબરૂ વાળી પેલા જાવું તું ને. તમે સમાધાન કરીને પૈસા લઈ લીધા. હવે હું આમાં કરવાનું હતી ને તો પેલા જાવું તું. સમાધાન કર્યું કે અમારી હાટું નથી કર્યું. કોને હાટું તેમ કર્યું? નક્કી કરીને નક્કી કર્યું. આગેવાનને પૂછ્યું. સમાજનો આગેવાન કોણ હતો ને? આજે આવું તું ને આગેવાનની શોધ્યું થતી હતો. ભાઈ બોલવામાં લિમિટ રાખો. બોલવાની હમણાં કવી આગેવાન વાળી ના થાવશો તો પેલા ની આવું તું ને. અમે તો આવવાના જ હતા ભાઈ. અમે તો આવવાના જ હતા. વિડીયો ફરતા હતા. ક્યાં તમારે એટલો દિવસથી ફરતો નથી. અમે તો જવું તો અમે તમને ટેકો દેવા આવું હતું. અમે તમને ટેકો દેવા આવ્યા. વાતો કરવાની. તમારી ભાષા જોઈને લાગતું નથી તમે સમાજના આગેવાન હોય. કિલ્લા મારતે જો જે મારવા હોય. કિલ્લા તો હું ભાઈ તારું તોડી લેવું. તું ક્યાં મોટો ડોન છો? કિલ્લા મારતે મારા હમણાં મારે ક્યાંય બોલાય જાવ. હવે બદલાવું ત્યારે વાળ